નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા, હું શૈલેષ લાડુમોર વિડીયો લેક્ચરમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. પહેલા લેક્ચરમાં ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કરીશું. નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? જે આપણને પૃથ્વી પર છે એ કુદરતી રીતે મળી આવતું હોય તો એને સામાન્ય રીતે આપણે નૈસર્ગિક સ્ત્રોતો તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન વગેરે નૈસર્ગિક સ્ત્રોતો છે. તો આવા સ્ત્રોતોનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. એટલે મિત્રો, આપણે ધોરણ 8માં છે એ અભ્યાસ કરી ગયા કે સૂર્યમંડળમાં છે એ ઘણા બધા ગ્રહો છે આવેલા છે. એમાં માત્ર પૃથ્વી પર જ છે એ સજીવ સૃષ્ટિ છે આવેલી છે. એટલે જે 8 ગ્રહો છે એમાંથી માત્ર પૃથ્વી પર જ છે એ સજીવો છે જોવા મળે છે. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે. તો એવું શું કામ કે માત્ર પૃથ્વી પર જ છે એ સજીવો છે જોવા મળે છે? તો એના માટે છે એ ઘણા બધા પરિબળો છે જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં છે એ તાપમાનની જરૂર પડે, પાણી અને આહાર કે ખોરાકની છે એ જરૂરિયાત હોય છે. તો આ બધા ઘટકો છે એ પૃથ્વી પરથી છે, પૃથ્વી પર છે એ બધા સજીવોને છે એ જરૂરિયાત પ્રમાણે છે મળી રહે છે. એટલા માટે છે એ સજીવ સૃષ્ટિ છે એ પૃથ્વી પર છે આવેલી જોવા મળે છે. પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી સૂર્ય ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. એટલે મૂળભૂત જે આવશ્યકતાઓ છે દરેક સજીવો માટે, એટલે સૂર્યપ્રકાશમાંથી છે એ સૂર્ય ઉર્જા મળી રહે છે અને બાકીના જે ઘટકો છે એની જરૂરિયાત છે એ પૃથ્વી પર આવેલા કુદરતી સ્ત્રોતો છે એમાંથી મળી રહે છે. તો આ જે પૃથ્વી પર આવેલા સ્ત્રોતો છે એ ક્યાં છે? તો આપણે એના વિશે છે સમજીએ. પૃથ્વી પર આ સ્ત્રોતો ક્યાં છે? તો આ સ્ત્રોતો છે એ ભૂમિ એટલે સ્થળ, પાણી તેમજ હવા છે. એટલે મુખ્યત્વે છે સજીવોની જરૂરિયાત પ્રમાણે છે એ પૃથ્વી પર છે એ સ્થળ એટલે ભૂમિ, પાણી તેમજ હવા છે એ પૃથ્વી પર છે એ દરેક સજીવોને મળી રહે છે. પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ છે એ કહે છે. એટલે જે પૃથ્વી છે એની સૌથી બહારનો ભાગ અથવા જે પૃથ્વીનો જે બહારનો જે પોપડો છે આવેલો, જમીનનો જે પોપડો છે અથવા જમીનનો જે બહારનો આવરણ આવેલું છે, તો આ જે બહારનું આવરણ છે એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ છે એ કહે છે. પૃથ્વીના 75% ભાગ પર પાણી છે. એટલે આપણને ખ્યાલ છે કે કુલ 4 ભાગમાંથી 3 ભાગ પર છે એ પૃથ્વીની સપાટી પર છે પાણી રહેલું છે અને માત્ર 1 ભાગ પર જ જમીન છે આવેલી છે. એટલે 75% ભાગ પર પાણી રહેલું છે અને માત્ર 25% ભાગ પર જ જમીન છે રહેલી છે. તો મિત્રો, આ જે ફોટોગ્રાફ્સ છે એ મૃદાવરણનો છે કે જે પૃથ્વીનું સૌથી બહારનું આવરણ અથવા પૃથ્વીનું સૌથી બહારનું પડ, જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે પૃથ્વી પર જે 75% પાણી આવેલું છે એમાંથી તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા હોય છે. એટલે આ 75% પાણીમાં જે જમીનની અંદર રહેલું પાણી છે એને ભૂગર્ભીય પાણી તરીકે ઓળખીએ છીએ.
તો આ 75% છે એ જમીનમાં જે રહેલું પાણી છે એનો પણ સમાવેશ થાય છે. આ બધાને જલાવરણ છે એ કહે છે. એટલે બીજું જે આવરણ છે, પહેલું જે આવરણ છે એની આપણે વાત કરી મૃદાવરણ. પછી પૃથ્વીના જે 75% ભાગ પર પાણી રહેલું છે, તો આ જે પૃથ્વી પર જે પાણીનો વિસ્તાર છે એને આપણે સામાન્ય રીતે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે પૃથ્વીના જે ભાગ પર પાણી રહેલું છે એ ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે. હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને વાતાવરણ કે વાયુ આવરણ કહે છે. એટલે હવા કે વાયુ, આપણને મિત્રો છે એ ખ્યાલ છે કે પૃથ્વીની ફરતે છે એ વાયુનું છે આવરણ રહેલું છે, હવાનું છે એ આવરણ રહેલું છે. તો આ જે પૃથ્વીની ફરતે રહેલા હવાના આવરણ કે વાયુના આવરણને સામાન્ય રીતે વાતાવરણ કે વાયુ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ત્રીજું આવરણ છે વાતાવરણ અથવા વાયુ આવરણ તરીકે પણ ઓળખાય છે, જે પૃથ્વીને છે એ ચાદર અથવા તો કામળાની જેમ ઢાંકે છે. એટલે ટૂંકમાં પૃથ્વીની ફરતે છે હવાનું આવરણ છે આવેલું હોય છે. જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો છે એ આવેલા હોય છે. એટલે પૃથ્વી પર છે એ સજીવો છે એ એવી જગ્યાએ જોવા મળે કે જ્યાં ત્રણેય આવરણો છે એ હાજર હોય છે. તો ત્રણેય આવરણો ક્યાં? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ ત્રણેય આવરણો જે જગ્યાએ જોડાતા હોય ત્યાં સજીવો છે એ જોવા મળે છે, અથવા સજીવ સૃષ્ટિ છે ત્યાં આવેલી હોય છે. જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના છે એ શક્ય બનાવે છે. એટલે આ ત્રણેય આવરણો છે એ જોડાય અને જીવન જીવવા માટેની અથવા તો જીવનની સંભાવના છે એ શક્ય બનાવે છે. એટલે આ ત્રણેય આવરણોને કારણે છે એ પૃથ્વી પર છે એ જીવન સૃષ્ટિ છે એ શક્ય બની છે. તેને જીવાવરણના નામથી છે એ ઓળખાવી શકાય છે. એટલે આ જે ચોથું આવરણ છે જીવાવરણ. તો જીવાવરણ એટલે શું? કે પૃથ્વીના જે ભાગ પર છે એ સજીવો આવેલા હોય અથવા પૃથ્વીના જે ભાગ પર છે એ સજીવો રહેતા હોય તો એવો જે વિસ્તાર છે એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જે વાત કરી મૃદાવરણ, કે જે પૃથ્વીનો સૌથી બહારનું આવરણ છે અથવા પૃથ્વીનો જે સૌથી બહારનો જમીનનો વિસ્તાર છે એ મૃદાવરણ તરીકે ઓળખાય. પછી પૃથ્વી પર જ્યાં પાણી આવેલું છે તો એ જે ભાગ છે એ જલાવરણ છે. અને ત્રીજો જે ભાગ છે કે જે પૃથ્વીની ફરતે વાયુઓનું જે આવરણ આવેલું છે એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય જે જગ્યાએ જોડાતા હોય ત્યાં સજીવો છે એ રહેલા હોય છે. તો પૃથ્વીના જે ભાગમાં છે એ સજીવો રહેતા હોય એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ફોટોગ્રાફ્સ છે એ મૃદાવરણ છે એ દર્શાવે છે. અને આ ફોટોગ્રાફ્સમાં છે એ વાતાવરણ એટલે કે વાયુ આવરણ છે એ દર્શાવેલ છે, કે જે પૃથ્વીની સપાટીથી છે એ ઘણા બધા કિલોમીટર સુધી છે એક વાયુનું છે એ જાડું સ્તર છે એ આવેલું હોય છે, જે તમે આકૃતિમાં ફોટોગ્રાફ્સમાં છે એ જોઈ શકો છો. આ ફોટોગ્રાફ્સમાં આપણને એવું જોવા મળે છે ચારેય આવરણો છે એક સાથે આપણે જોઈ શકીએ છીએ. તો વાતાવરણ, જલાવરણ અને શિલાવરણ એટલે કે મૃદાવરણ આ ત્રણેય આવરણો છે એકબીજા સાથે જોડાઈ અને જીવાવરણ છે એ બનાવે છે.
એવું આપણે આ ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. એટલે મુખ્યત્વે પૃથ્વી પર છે આવા 4 પ્રકારના છે એ આવરણો છે જોવા મળે છે. સજીવ છે એ જીવાવરણના જૈવિક ઘટકો છે એ બનાવે છે અથવા ઉત્પન્ન કરે છે. તો મુખ્યત્વે છે એ જીવાવરણમાં એટલે પૃથ્વી પર છે એ 2 પ્રકારના છે એ ઘટકો રહેલા છે. એક જૈવિક ઘટકો અને બીજા અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો છે એટલે સજીવો. તો સજીવ છે જીવાવરણના જૈવિક ઘટકને છે એ બનાવે છે. તો તમામ સજીવો છે એને જૈવિક ઘટકો છે ગણવામાં આવે છે. જ્યારે વાયુ છે એટલે હવા છે, જળ એટલે પાણી અને જમીન એટલે ભૂમિ જીવાવરણના છે એ નિર્જીવ ઘટકો છે અથવા એને અજૈવિક ઘટકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પર્યાવરણ છે એ મુખ્યત્વે 2 ઘટકોનું છે બનેલું છે. જૈવિક ઘટકો એટલે સજીવો અને અજૈવિક ઘટકો એટલે નિર્જીવો. તો જૈવિક ઘટકોમાં છે એ તમામ સજીવોનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકો કે જેમાં હવા, પાણી, જમીન વગેરે નિર્જીવ ઘટકો છે જે આવેલા છે એને અજૈવિક ઘટકો પણ છે કહેવામાં આવે છે. ચાલો હવે આ અજૈવિક ઘટકો જે પૃથ્વી પર જીવન માટે આવશ્યક છે તેઓની ભૂમિકા વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. એટલે સજીવોને જીવન જીવવા માટે છે એ નિર્જીવ ઘટકોની પણ છે જરૂર પડે છે. નિર્જીવ ઘટકો એટલે અજૈવિક ઘટકોની પણ છે જરૂર હોય છે. તો એમાં જે પહેલો મુદ્દો છે 14.1 જીવનનો શ્વાસ, જેને આપણે હવા તરીકે ઓળખીએ છીએ. તો આપણે જે અજૈવિક ઘટક અથવા તો નિર્જીવ ઘટક જે પહેલો છે હવા, એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે પહેલા પ્રકરણમાં છે હવાના ઘટકો વિશે અભ્યાસ કર્યો. હવા છે એ ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. તો મિત્રો આપણે અગાઉના ધોરણમાં છે એ અભ્યાસ કરી ગયા કે હવા છે એ મિશ્રણનું ઉદાહરણ છે. એટલે માત્ર કોઈ એક ઘટકથી છે એ હવા બનેલી નથી, પણ હવામાં છે એ ઘણા બધા વાયુઓ છે રહેલા છે. એટલે હવા ઘણા બધા વાયુઓનું છે મિશ્રણ છે. તો મુખ્યત્વે હવામાં છે એ સૌથી વધારે પ્રમાણમાં છે એ નાઇટ્રોજન વાયુ છે રહેલો છે કે જેનું પ્રમાણ છે 78% જેટલું જોવા મળે છે. પછી બીજા ક્રમે છે એ ઓક્સિજન આવે છે. હવામાં છે ઓક્સિજનનું પ્રમાણ છે એ 21% જેટલું જોવા મળે છે. અને 0.03 કે 0.04% જેટલું પ્રમાણ છે એ કાર્બન ડાયોક્સાઇડનું હવાની અંદર છે જોવા મળે છે. બાકી છે એટલે મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એ રહેલા હોય. આના સિવાય હવાની અંદર છે એ પાણીની બાષ્પ પણ રહેલી છે. તો આ બધા જુદા જુદા ઘટકોનું છે એ મિશ્રણ છે. એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. તો આ જે પૃથ્વી પર જે હવા રહેલી છે તો એ હવામાં આ જે જુદા જુદા ઘટકો છે, દાખલા તરીકે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એના સિવાય પણ છે બીજા અન્ય વાયુઓ પણ રહેલા છે. તો આ જે ઘટકો છે એ જુદા જુદા ઘટકો જે મળી આવે છે એનું મુખ્ય કારણ છે એ સજીવો પણ છે જવાબદાર છે. કારણ કે પૃથ્વી પર છે એ વિવિધ પ્રકારના સજીવો છે જોવા મળે છે. તો સજીવ સૃષ્ટિને કારણે પણ છે આ જુદા જુદા પ્રકારના ઘટકો છે જોવા મળે છે. ઉદાહરણ તરીકે શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી,
તો મિત્રો આપણે ધોરણ 8માં છે એ સૂર્યમંડળના જે ગ્રહો છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. એમાં જે સૂર્યમંડળના જે ગ્રહો છે, શુક્ર અને મંગળ જેવા ગ્રહો છે, આમ તો ગણીએ તો પૃથ્વી સિવાય કોઈ ગ્રહો પર સજીવ સૃષ્ટિ નથી. એમ શુક્ર અને મંગળ જેવા ગ્રહો છે જ્યાં કોઈ જીવન નથી, એટલા માટે ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક છે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે વાતાવરણમાં છે મોટા પ્રમાણમાં છે એ શુક્ર અને મંગળ ગ્રહો પર છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે રહેલો છે, જ્યારે પૃથ્વી પર એવું નથી. તો પૃથ્વી પર જે હવા રહેલી છે એમાં ઘણા બધા વાયુઓ છે રહેલા છે. એટલે જ્યાં સજીવ સૃષ્ટિ નથી ત્યાં મોટા ભાગે છે એ હવામાં છે એ વધારે પ્રમાણમાં છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જોવા મળે છે. વાસ્તવમાં શુક્ર તથા મંગળ ગ્રહોના વાતાવરણમાં 95%થી 97% સુધી છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં. તો એનું મુખ્ય કારણ શું છે કે શુક્ર અને મંગળ ગ્રહો પર એટલા મોટા પ્રમાણમાં છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું કામ રહેલો છે? કારણ કે ત્યાં કોઈ સજીવ સૃષ્ટિ નથી, એટલા માટે. આપણે પ્રકરણ 5માં છે એ અભ્યાસ કર્યો કે યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષોને. તો અત્યારે માત્ર છે વિદ્યાર્થી મિત્રો તમારે આ નામ છે એ યાદ રાખવાના છે, યુકેરિયોટિક કોષો અને પ્રોકેરિયોટિક કોષો. એટલે સુવિકસિત સજીવો અથવા સુકોષ કેન્દ્રીય સજીવો અને આદિકોષ કેન્દ્રીય સજીવો પણ એને કહેવામાં આવે છે. આના વિશે આપણે પ્રકરણ 5માં છે એ અભ્યાસ કરીશું. એટલે અત્યારે છે તમારે માત્ર આ બંને નામ છે એ યાદ રાખવાના છે, યુકેરિયોટિક કોષો અને પ્રોકેરિયોટિક કોષો. એટલે આ જે કોષો છે અથવા સજીવોની અંદર જે કોષો રહેલા છે, આપણને ખ્યાલ છે કે દરેક સજીવો છે એ કોષોનો છે બનેલો છે. એટલે સજીવોમાં જે કોષો રહેલા છે એ કોષોની અંદર છે જે ગ્લુકોઝ, જે આપણે ખોરાક લઈએ છીએ તો ખોરાકમાં જે ગ્લુકોઝ રહેલો છે તે ગ્લુકોઝના અણુઓ છે એને તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. એટલે શક્તિ મેળવવા માટે આપણે જે ખોરાક છે ખાધેલો હોય છે, તો આ લીધેલા ખોરાકમાંથી આપણા કોષોને છે એ શક્તિ મેળવવા માટે છે અથવા શક્તિ છૂટી પાડવા માટે છે એ ઓક્સિજનની જરૂરિયાત હોય છે. એટલે જેથી કરીને એટલા માટે જ આપણે છે એ શ્વસનમાં છે એ ઓક્સિજનની જરૂર પડે છે, કારણ કે સતત આપણને શક્તિ મળતી રહે, શક્તિ છૂટી પાડવા માટે. એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે છે એ ઓક્સિજનની આવશ્યકતા રહે છે. તેના પરિણામ સ્વરૂપે છે એ કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. એટલે આપણા જે કોષોની અંદર શક્તિ મળે છે તો શક્તિ મેળવવા માટે ગ્લુકોઝના અણુને છે એ તોડવામાં આવે છે. તો ગ્લુકોઝના અણુને તોડવા માટે છે એ ઓક્સિજનની જરૂર પડે છે. અને શક્તિ મળી જાય પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન છે, શક્તિ મેળવવાની પ્રક્રિયા દરમિયાન કોષોની અંદર છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન થાય છે. બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે છે ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન છે એ થાય છે. તો આપણે પહેલું જે ઉદાહરણ જોયું કે સજીવો છે, સજીવોના કોષોમાં શક્તિ મેળવવા માટે છે ઓક્સિજન છે એની જરૂરિયાત હોય છે, એટલે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એક બીજું પણ ઉદાહરણ છે કે જેમાં પણ ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો એ જે પ્રક્રિયા છે એને દહનની પ્રક્રિયા છે કહેવામાં આવે છે. તે માટે દહનની ક્રિયા છે એ થાય છે. તેમાં માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને છે એ સળગાવવું. ઈંધણ કે બળતણ દાખલા તરીકે છે એ આપણે રસોઈ બનાવવા માટે છે એ લાકડાને સળગાવીએ, અથવા તો વાહનોમાં જે આપણે પેટ્રોલ ડીઝલ જેવા બળતણ છે એનો ઉપયોગ કરીએ તો
આ બળતણોના દહન માટે છે એ ઓક્સિજન છે એની જરૂરિયાત હોય છે. કોઈ પણ વસ્તુ છે એ આપણે સળગાવીએ તો કોઈ પણ વસ્તુ સળગવા માટે છે એ ઓક્સિજનની છે એ જરૂરિયાત હોય છે. એટલે ઓક્સિજન એને મળે તો જ એ વસ્તુ છે સળગી શકે. અને સાથે સાથે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્પન્ન થતો હોય છે. એટલે આપણે ઈંધણ કે બળતણ છે એને સળગાવીએ તો ઓક્સિજન છે એ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને જંગલોમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય છે. તો જંગલોમાં જે આગ લાગે એને સામાન્ય રીતે આપણે દાવાનળ તરીકે પણ ઓળખીએ છીએ, જે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. તો આવી આગ છે જે જંગલોમાં લાગતી હોય છે તો એમાં આવી આગ દરમિયાન છે ખૂબ મોટા પ્રમાણમાં છે એ હવામાંથી ઓક્સિજન છે એ વપરાઈ જાય છે અને એની સામે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થતો હોય છે. એટલે ઓક્સિજન વપરાતો હોય એવી આ મુખ્ય બે પ્રક્રિયા છે કે જેના ઉદાહરણ છે આપણે સમજી ગયા. એક તો શ્વસનની પ્રક્રિયા, એટલે આપણા શરીરની અંદર શક્તિ મેળવવા માટે જે પ્રક્રિયા થાય એમાં પણ ઓક્સિજન વપરાય. અને જે બીજી પ્રક્રિયા છે દહનની પ્રક્રિયા, એટલે કોઈ પણ વસ્તુ આપણે સળગાવીએ તો એ સળગાવવામાં છે પણ ઓક્સિજનની જરૂર પડતી હોય છે. આ સિવાય આપણા વાતાવરણમાં છે એ કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે બે રીતો છે આવેલી છે. તો આપણે મિત્રો જે વાત કરી કે હવા છે એક પ્રકારનું મિશ્રણ છે કે એમાં સૌથી વધારે પ્રમાણમાં છે નાઇટ્રોજન છે, એનાથી ઓછા પ્રમાણમાં ઓક્સિજન છે અને એનાથી ઓછા પ્રમાણમાં છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. એટલે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, 0.03% અથવા 0.04% જેટલું છે એ હવામાં છે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. તો આ પ્રમાણ છે એ જાળવી રાખવા માટે મુખ્ય બે કારણો છે જવાબદાર છે કે હવાની અંદર છે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ વધી કેમ નથી જતો અથવા ખૂબ જ ઘટી કેમ નથી જતો. તો એના માટે આ બે ક્રિયાઓ છે જવાબદાર છે, જેને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન છે એ કહેવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એટલે એના માટે બે રીતો છે જવાબદાર છે કે જે વાતાવરણમાં પાછો કાર્બન ડાયોક્સાઇડ જાળવી રાખે છે. પહેલી જે પ્રક્રિયા છે લીલી વનસ્પતિઓ, વૃક્ષો છે, છોડ છે વગેરે છે એ સૂર્યના કિરણોની હાજરીમાં છે એ કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. એટલે આપણે અગાઉના ધોરણમાં છે એ અભ્યાસ કરી ગયા કે લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે વનસ્પતિ છે એ ખોરાક પોતાની જાતે છે બનાવી શકે છે. તો આ જે પ્રક્રિયા છે ખોરાક બનાવવાની પ્રક્રિયા, એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે કહેવામાં આવે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ છે વપરાય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ છે એ હવામાંથી છે મેળવવામાં આવે છે, એટલે જેથી કરીને હવામાં છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે. એટલે આ જે પહેલી પ્રક્રિયા છે કે લીલી વનસ્પતિઓ છે એ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. એટલે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે વનસ્પતિ ખોરાક બનાવે છે તો એ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વપરાય છે. પછી બીજી જે પ્રક્રિયા છે કે ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ છે એ દરિયાઈ પાણીમાં ઓગળેલ છે એ કાર્બોનેટથી તેમનું કવચ બનાવે છે. તો દરિયાની અંદર જે કેલ્શિયમ કાર્બોનેટ રહેલો હોય અથવા જે કાર્બોનેટ રહેલો હોય એમાંથી ઘણા દરિયાઈ પ્રાણીઓ છે એના ઉપર એવું મજબૂત કવચ છે એ બનાવે છે. તો આવું દરિયામાં રહેતા જે આવા સજીવો છે એ કવચ બનાવવા માટે એ કવચ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું હોય છે. તો એ કેલ્શિયમ કાર્બોનેટના કવચ બનાવવા માટે છે એ જે દરિયાના પાણીમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો હોય અથવા જે કાર્બોનેટ હોય એ કાર્બોનેટનો ઉપયોગ કરી અને એના શરીર ઉપર કવચ છે બનાવતા હોય. તો આવી રીતે બે પ્રક્રિયા વડે છે એ વાતાવરણમાં છે કે પૃથ્વી પર છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે જળવાઈ રહે છે. પહેલી પ્રક્રિયા છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, એમાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. અને બીજી પ્રક્રિયા કે જે દરિયાઈ પ્રાણીઓ છે એના ઉપર જે કવચ બનાવે છે તો એ કવચ બનાવવા માટે પણ છે એ કાર્બોનેટ છે વપરાય છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે.
તો આ ફોટોગ્રાફ્સમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા દરિયાઈ સજીવો છે કે જે એના શરીર ઉપર મજબૂત આવરણ બનાવે છે. તો આવરણ બનાવવા માટે છે જે દરિયામાં કાર્બોનેટ હોય છે એ કાર્બોનેટ છે એ વાપરે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે એટલે સુધી છે એ અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.